હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં થઈ છે. તો ફરીવાર આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મેં જે અગાઉ મારો જે ફર્સ્ટ વિડીયો બનાવ્યો હતો એમાં મેં કીધું હતું કે મારા પપ્પા શું કામ કરે છે. તો આજે હું તમને બતાવવાનો છું કે મારા પપ્પા શું કામ કરે છે. તો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આજે હું તમને બતાવીશ કે મારા પપ્પા શું કામ કરે છે, એ બધું જ આજે બતાવવાનું છું. તો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો મળીએ આગળ. ચાલો મિત્રો, જો આપણે ફ્રેશ બેસ થઈને નીચે આવી ગયા છીએ. તો હું તમને પાછળ જોઈ શકું છું, એ આપણું જૂનું ઘર છે. અને જૂના ઘરથી દુકાન, જો અહીંયા સામે દુકાન છે, તમે જોઈ શકો છો. આ છે અમારું ઘર છે ઉપર. તો ચાલો હું તમને દુકાને જઈને બતાવું કે પપ્પા શું કામ કરે છે. તો હાલો મિત્રો, તો હું તમને આજે મારી દુકાન બતાવવાનો છું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઉનાળા શરૂ થઈ ગયો છે અને તડકો પણ બહુ પડે છે. તે ઉનાળામાં સૌથી વધારે નાના બાળકો ગરીએ રમતા હોય છે અને એની રીતે બધા મોજ લેતા હોય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો, નાના બાળકો ગરીએ રમીને મોજ લે છે. તો તમે જોઈ શકો છો કે મારા મમ્મી છે એ ગાજ બટન કરે છે. તો તમે જોઈ શકો આ રીતની કંઈક અમારી દુકાન છે. અને લગ્નની સિઝન છે એટલે બહુ ભરતી પણ બહુ છે. એટલા માટે જુઓ, પપ્પા છે એ સિલાઈ કામ કરે છે અને પપ્પા આણાનું પણ કામ કરી આપે છે. તો આણાનું કામ હમણાં જ પૂરું કરીને આવ્યા છે, એ હું તમને આગળ બતાવું. ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમારા ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો, હું તમને આણાનું કામ જે કરીને આવ્યા છે પપ્પા, એ હું તમને બતાવું વિડીયોમાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. તો બધાને બાપા સીતારામ, જય મા.